ભારે હૈયે 4 વર્ષના માસૂમ બાળકને અંતિમ વિદાય આપવામાં આવી। વાત કરીએ બોડેલી તાલુકાના તાંદલજા વસાહત ખાતે 4 વર્ષના બાળકને કૂતરો ખેંચી ગયો અને મુખ્ય નર્મદા નહેર ઉપર બચકા ભરીને ફાડી ખાધું હતું। જે ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયો છે। જે બાળકની આજરોજ પાવી જેતપુર તાલુકાના રતનપુર ગામે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। તાંદલજા વસાહતના 4 થી 5 જેટલા રખડતા કૂતરાઓએ આ બાળકને નોંધી ખાધું હતું। કૂતરાઓના સામૂહિક હુમલા બાદ આ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે 3 ઓગસ્ટ 2025ના રોજ સમી સાંજે આદિવાસી પરિવારનો વંશ રાઠવા નામનો છોકરો રતનપુરથી તાંદલજા વસાહત ખાતે તેના મામાના ઘરે આવ્યો હતો। અચાનક 4 થી 5 કૂતરા હોય અને આ બાળકને ખેંચીને નર્મદા મુખ્ય કેનાલ પર લઈ ગયા હતા, પરંતુ કૂતરાઓ બાળકને ઘેરી વળ્યા હોય અને ભસતા હોય કે જેથી નજીક કોઈ જઈ શકે તેમ પણ નહોતું। માસૂમ બાળકના અવાજ કે કૂતરાઓના અવાજ વચ્ચે દબાઈ ગયો હતો, જ્યારે કૂતરા હોય બાળકને ગરદનના ભાગથી દબાવી મુખ્ય કેનાલ સુધી ખેંચી ગયા હોય। શરીરના હાથ પગ મોઢું ગરદન પેટ સહિત જગ્યાઓ પર બચકા ભરી લીધા હતા અને આંતરડા પણ બહાર કાઢી નાખ્યા હતા। બાળકની અંતિમ ક્રિયા ભારે હૈયે આજરોજ પાવી જેતપુરના રતનપુર ખાતે કરવામાં આવી હતી।